જે રીતે હુમલાનો મામલો સામે આવ્યો છે, ભારતની વાયુસેના દ્વારા જે જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે અને હુમલો કરવામાં આવ્યો છે। જવાબી કાર્યવાહીમાં કેટલાક લોન્ચપેડ કહી શકાય કે આતંકીઓના નેસ્તનાબૂદ થઈ ગયા છે, સાથે જ 200 થી 300 જેટલા આતંકીઓ પણ ઠાર મરાયા હોય તેવા અહેવાલ સામે આવી રહ્યા છે। શું કહેશો આયુષી આ અંગે? जी शिवांगीनी जे रीते पुलवामामां आतंकवादी हुमलो थयो हतो त्यारबाद समग्र देशवासी छे तेमां रोष जोवा मळी रह्यो हतो। त्यारे जे रीते आजे वायुसेना द्वारा जे रीते पाकिस्तानने जड़बातोड़ जवाब आप्यो छे तेनाथी क्यांक ने क्यांक अमदावादीओ छे ते खूब ज खुश जोवा मळी रह्या छे। तेओ कही रह्या छे के ईंटनो जवाब पत्थरथी आपी दीधो छे मोदी साहेबे। त्यारे आपणी साथे यूथ जोडाई गयुं छे, अत्याરના यंगस्टर्स जोडाई गया छे, आपणे તેમની સાથે વાતચીત કરીશું। जी शू कहो जे रीते भारते जड़बातोड़ जवाब आप्यो छे, पाकिस्तान ने आतंकवादीओना जे डेरा हता ते खाली करी दीधा छे, तेना पर हुमलो करी दीधो छे, शू कहेशो? कोई पण समय आपणे हुमलो करवो होय तो थोड़ी समय जोईए, थोड़ो टाइम जोईए। हुमलो थाय एटले तरत हुमलो करी देवानो ए आपणा पक्षमां नथी। सामेवाळा पक्षने पण थोड़ो समय जोईए, थोड़ो पक्ष आडो अवळो थवो जोईए अने आ नवुं भारत छे, अंदर घुसशे पण अने मारशे पण। त्यारे आपणे देशना सैनिको माटे कहेवानुं मन थाय, अपने बेटों की बोल बोल के बोलियां दी है, देश ने जब भी एक सर मांगा अपने बेटों की बोलियां दी है। माटे જ્યારે પણ આપણા ભારત માટે કોઈ પણ સર આપ્યું હોય ત્યારે દેશના સૈનિકો ઊભા થઈ જાય છે અને આ વાયુસેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે। ત્યારે પાકિસ્તાનને પણ ખબર પડે કે આપણી ભારતીય વાયુસેના કંઈ કમ નથી, કોઈના દિવસ કોઈનાથી પાછી પડી નથી અને આનો જવાબ આ 3 વર્ષમાં આગળ યુદ્ધમાં પણ આપ્યો હતો અને હજુ પણ ફરીથી યુદ્ધ થશે તો ફરીથી યુદ્ધનો આવો અને વળતો બહુ પ્રચંડ જવાબ આપશે। જે રીતે કહી રહ્યા છે પ્રચંડ જવાબ આપશે, શું કહેશો કે જે રીતે એરફોર્સે જે રીતે હુમલો કરીને તેમને જડબાતોડ જવાબ આપ્યો છે, શું કહેશો તે અંગે? જવાબ તો આપવો જ પડશે, કેમ કે આપણું ભારત જેટલું અંદરથી આમ શું કહેવાય, આપણા ભારતના જેટલું દિલ આમ નરમ છે એટલું જ આપણું દિલ કઠોળ પણ છે। અને ક્યારેક આવો જવાબ આપવામાં આવે તો ભારતનું દિલ એવું છે કે આખા વર્લ્ડ, આખા વિશ્વમાં આપણું ભારત એટલું પ્રખ્યાત થયું છે। અને આપણું ભારત એટલે પ્રખ્યાત થયું છે કારણ કે ગુજરાતનો નેતા અને ગુજરાતનો રાજા મોદીજીએ કે આપણા ગુજરાતને આખા વિશ્વને અને આખા ભારતને એક અલગ જ દિશા આપી છે અને આખું ભારતને એક નવું ભારત તરીકે કર્યું છે। અને અત્યારે હાલમાં જ એક પિક્ચર પડ્યું હતું યુરી ધ સર્જિકલ સ્ટ્રાઇક, એ પિક્ચર જોયા પછી બધાના અંદર એક એવો જોશ આવી ગયો છે કે લોકો આ અટેકનું સાંભળીને લોકો એવું વિચારે છે ખાલી આ માણસ સામે આવે એટલે એમને એવો જવાબ આલવાનો કે એમને ફરીથી આ ભારતની જમીન પર પગ મૂકવો એટલે એમના પગ ધ્રુજવા જોઈએ એવો જવાબ એમને આપવામાં વિચારે છે। અને લોકો કહે છે હાઉ ધ જોશ, હાય સર, હાઉ ધ જોશ, હાય સર, જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ। જે શું કહેશો જે રીતે આગામી સમયમાં કેવા પ્રકારના નિર્ણય લેવા જોઈએ, શું કહેશો? આગામી સમયમાં જે આજે સવારથી સારા સમાચાર મળ્યા કે ભારતે સામે પુલવામા જે અટેક થયો હતો એનો પ્રત્યુત્તર આપ્યો છે અને જે જૈસે મોહલ્લતમાં જઈને 1000 કિલોના મીરા જે મોકલ્યા હતા તેનાથી ખૂબ ભારતમાં આનંદ છવાયો છે અને તેના માટે આપણને ગર્વ થવો જોઈએ। શું કહેશો જે રીતે ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે, શું કહેશો? અહીં ભારતે પાકિસ્તાનનું જળપાણી બંધ કરાવી દેવું જોઈએ। ભારતે એક પાકિસ્તાનનું નામ હતું કે અહીંથી આપણે એમના ત્યાં અનાજ પાણી જતું હતું, એ બહુ ઓછા ભાવે જતું હતું, તો એ આપણે બંધ કરાવી દીધું છે, એ ખૂબ સારું છે। પાકિસ્તાન અત્યારે ભૂખ્યું તરસું જ મરી જશે। આમાં નોર્મલ કોમન પબ્લિકનો કોઈ વાંક નથી, પણ એ આતંકીઓને જે સહારો આપે છે એનાથી આપણને પ્રોબ્લેમ છે। એટલે આપણે પબ્લિકથી કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે આ આતંકવાદીને આપણા દેશના માસૂમ લોકોને આવું કરે છે એનાથી આપણને પ્રોબ્લેમ છે। તો મોદીજી સ્ટેપ લેશે આગળ। મોદીજી પર વિશ્વાસ છે યંગસ્ટર્સને, શું કહેશો જે રીતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી દીધો છે ભારતીય વાયુસેનાએ, શું કહેશો? મોદીજી પર તો પૂરેપૂરો વિશ્વાસ છે ને, પાકિસ્તાનને જવાબ આપીને પ્રશંસનીય કામ કર્યું છે। તે ઉપરાંત હવે દેશની અંદર પણ અમુક એવા વામપંથી છે જે કોમ્યુનિસ્ટ જે કહેવાય છે એ લોકોને પણ જડબાતોડ જવાબ આપવાની જરૂરિયાત છે। તો જે રીતે આપણે યંગસ્ટર્સની મંતવ્યો જાણ્યા છે ત્યારે કહી રહ્યા છે કે મોદીજીએ જડબાતોડ જવાબ આપ્યો છે, ત્યારે આગામી સમયમાં પણ જડબાતોડ જવાબ આપે તેવી અપેક્ષાઓ યંગસ્ટર્સ રાખી રહ્યા છે। જી બિલકુલ આયુષી, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર।